કાલે આપણે એકમમાં ફ્રિજો કેસી અંગે વાત કરી હતી કે પ્રકૃતિવાદ કે નિસર્ગવાદનો ઉદય કેવી રીતે થતો, પ્રકૃતિવાદ કે નિસર્ગવાદ શું છે, અને તે સંદર્ભમાં આપણે ચર્ચા કરી. પ્રકૃતિવાદની જે વિચારસરણી છે એ વિચારસરણી એ વિવિધ પાસાને આવરી લેતી જોવા મળે છે. પ્રકૃતિના સંદર્ભમાં પ્રાકૃતિક બાબતોને આવરી લેતી જોવા મળે છે. આજે એમણે વિચારો આપેલા છે એ વિચારો એમણે પ્રકૃતિના સંદર્ભમાં પ્રકૃતિને સમાવિષ્ટ થતી બાબતોના સંદર્ભમાં આપેલા જોવા મળે છે. આ જે નિસર્ગવાદીઓ છે એ નિસર્ગવાદીઓએ જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતો એ પ્રાકૃતિક બાબતો, ચોખ્ખી ઉપજ, એકકર પ્રથાના સંદર્ભમાં આ એમના વિચારો છે એ એમણે સિદ્ધાંતો સ્વરૂપમાં આપેલા હોવાથી એને આપણે સિદ્ધાંતો તરીકે ઓળખ્યા છે. આ જે ફ્રિજિયોકેટો નિસર્ગવાદીઓ હતા તેમના જમાનામાં જે પ્રવર્તમાન પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિના સંદર્ભમાં જે બૌદ્ધિક પ્રતિક્રિયા રજૂ થઈ એ જ એમના વિચારો કે એ જ એમના સિદ્ધાંતો છે. આ જે વિચારો છે એ વિચારો જુદી જુદી આર્થિક બાબતોમાં તેમણે આપેલા જે અલગ અલગ સિદ્ધાંતો છે તે જોવા મળે છે. આજે આપણે આ જ સિદ્ધાંતોમાંથી આજે એમણે આપેલા વિચારોમાંથી આપણે પ્રાકૃતિક વ્યવસ્થાના સંદર્ભમાં જે એમના વિચારો હતા કે સિદ્ધાંત હતો તેની આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ફ્રિજિયોકેટો એ અર્થશાસ્ત્રીઓના જે વિચારો છે એ વિચારોને સમજવા માટે અહીંયા આપણે એમની આજે જે તે સમયની પ્રાકૃતિક વ્યવસ્થા શું હતી અથવા પ્રાકૃતિક દ્રષ્ટિએ એ લોકો શું વિચારતા હતા એ બાબત સમજવી ખૂબ જ જરૂરી છે. સમાજનું નિર્માણના સંદર્ભમાં એ શું કહેવા માગતા હતા કે સમાજ નિર્માણ કઈ રીતે શક્ય બને છે, અને એ સંદર્ભમાં એમણે પ્રાકૃતિક વ્યવસ્થાની રજૂઆત કરેલી જોવા મળે છે. ફ્રિજિયોકેટો એક એવી સામાજિક વ્યવસ્થાની હિમાયત કરતા હતા કે જે આદર્શ વ્યવસ્થા હોય, કે જે ઉત્તમ વ્યવસ્થા હોય, અને આ આદર્શ વ્યવસ્થા કે ઉત્તમ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે તો એના માટે એમનું કહેવું એવું હતું કે આ જે આદર્શ વ્યવસ્થા છે એ આદર્શ વ્યવસ્થા ત્યારે હોય જ્યારે ઈશ્વર દત્ત નિયમોનું પાલન થતું હોય અથવા તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સંચાલન થતું હોય, ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની વ્યવસ્થા જોવા મળતી હોય, અને આવી જે સામાજિક વ્યવસ્થા જોવા મળતી હોય તે આદર્શ વ્યવસ્થા કે ઉત્તમ વ્યવસ્થા છે તેમ તેઓએ જણાવ્યું. આવી સામાજિક વ્યવસ્થાને તેઓ પ્રાકૃતિક વ્યવસ્થા તરીકે ઓળખાવતા હતા, અને માટે જ આપણે આ વિચારને પ્રાકૃતિક વ્યવસ્થાના સિદ્ધાંત તરીકે અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રાકૃતિક વ્યવસ્થા મીન્સ કે પ્રકૃતિમાંથી જે પ્રકૃતિના તત્વો રહેલા છે એ પ્રકૃતિના તત્વો જે રીતે કાર્ય કરે છે એ મુજબનું કાર્ય માનવી પણ કરે, અને માનવી એની સાથે પોતાનો વિકાસ કરે, સ્વહિત સાથે સામાજિક હિત સદાય એ બાબતની રજૂઆત જોવા મળે છે. આ પ્રાકૃતિક વ્યવસ્થા એ આદર્શ વ્યવસ્થા છે એવું એમનું માનવું હતું, પરંતુ એનો અર્થ એવો નથી કે આ વ્યવસ્થાને વાસ્તવિક જીવનમાં મૃત કરી દેતી જોવા મળે છે, અથવા તો આ વ્યવસ્થાને કારણે જે વાસ્તવિક જીવન છે એ મૃતપાય બનતું હોય એવું જોવા મળતું નથી. મનુષ્યએ ઘડેલા જે નિયમો છે કે કાયદાઓ છે એ કાયદાઓનું પણ પાલન થવું જોઈએ, પરંતુ અહીંયા જે વાસ્તવિક જીવનમાં આ મનુષ્યએ જે ઘડેલા કાયદાઓ છે એ કાયદાઓને તેઓ અપૂર્ણ સંસ્કારો દ્વારા ઘડાયેલા કાયદાઓ તરીકે ઓળખાવતા હતા, જ્યારે ઈશ્વરીય કાયદા પ્રકૃતિના જે નિયમો છે એ સંપૂર્ણ સંસ્કારોથી ઘડાયેલા જોવા મળે છે એમ એમનું માનવું હતું. કારણ કે આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં તેઓ પ્રકૃતિને વધુ પ્રાધાન્ય આપતા જોવા મળે છે. આમ આ પ્રાકૃતિક વ્યવસ્થામાં તેઓ ઈશ્વર દત્ત નિયમો, નીતિ નિયમોના સંદર્ભમાં રજૂઆત જોવા મળે છે. તેમ છતાં આ બાબત એવા ઈશ્વરીય નિયમોમાં આટલો વિશ્વાસ ધરાવતા હોવા છતાં જો સરકાર દ્વારા ઈશ્વરદત્ત નિયમો અથવા તો જે પ્રાકૃતિક તત્વો છે એ પ્રાકૃતિક તત્વો પ્રમાણે વાસ્તવિક સમાજની વ્યવસ્થા કરવામાં આવે તો પ્રાકૃતિક વ્યવસ્થા સાકાર બની શકે છે એવું એમનું માનવું જોવા મળે. એ લોકો એવું માનતા હતા કે જે ઈશ્વરદત્ત વ્યવસ્થા છે, પ્રાકૃતિક તત્વો છે, એ પ્રાકૃતિક તત્વો તથા ઈશ્વરદત્ત નિયમોનું સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે અથવા સરકાર એ મુજબ કાર્ય કરે
તો જેને કારણે આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા સફળ થઈ શકે. તેઓ માનતા હતા કે નિસર્ગના જે તત્વો છે, સૂર્ય, ચંદ્ર, ઋતુઓ વગેરે જે નિયમોને આધીન કામ કરે છે એ જ નિયમોને આધીન માનવી પણ કામ કરતો હોવો જોઈએ. એવા જ નિયમો માણસને સામાજિક જીવન માટે પણ હોવા જોઈએ. આ નિયમો પ્રમાણે જો સામાજિક જીવન જીવવામાં આવે તો સમાજ સમૃદ્ધ બની શકે છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય કે આ નિયમો તે કયા નિયમો? ઈશ્વરદત્ત નિયમો તે કયા નિયમો? તેઓની માન્યતા પ્રમાણે પ્રાકૃતિક વ્યવસ્થાની દરેક પરિબળને પોતપોતાની રીતે કામ કરવા દેવું જોઈએ. આ જે પ્રાકૃતિક વ્યવસ્થા છે તેમાં દરેક માનવીને પોતપોતાની ઈચ્છા મુજબ કામ કરવા દેવું જોઈએ. અને આમ થવાથી સમાજમાં પોતાનું નૈસર્ગિક કામ જે તે વ્યક્તિ જાતે મેળવી શકશે, જે પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયેલ જોવા મળશે. આ જ સંદર્ભમાં તે સમયના પ્રખ્યાત પ્રકૃતિવાદી, નિસર્ગવાદી કે પ્રિજ્યોપેટો તુરંગો જણાવે છે કે બ્રહ્માંડમાં દરેક વસ્તુ તેના ગુરુત્વાકર્ષણની માત્રા પ્રમાણે પોતાનું સ્થાન લે છે. બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ એ તેના ગુરુત્વાકર્ષણને આધારે પોતાનું સ્થાન લેતી જોવા મળે છે. તેમ વેપાર પણ દરેક વસ્તુનું મૂલ્ય આપોઆપ નક્કી થાય એવું એમનું જોવા મળતું. મીન્સ કે જે ગુરુત્વાકર્ષણને આધારે બ્રહ્માંડની દરેક વસ્તુ પોતપોતાની સ્થાન પર જોવા મળે છે, એ જ રીતે જે માનવી કે સમાજ છે એ સમાજના સંદર્ભમાં પણ જે મૂલ્યો નક્કી કરવાના છે, જે કાર્ય કરવાના છે એ પણ પોતપોતાની રીતે જ નક્કી થાય અથવા તો આપોઆપ નક્કી થશે એ બાબત સાથે સંકળાયેલ જોવા મળે છે. બીજું કહીએ તો દરેક માણસ તેનો પ્રાકૃતિક જે અધિકાર છે એ અધિકાર મેળવવા માટે જાતે જ પ્રયત્ન કરે અથવા તો અધિકાર કે હક છે એ જાતે જ મેળવે અથવા તો એ અધિકાર કે હક અંગે પોતે વંચિત ન રહી જાય એવા કોઈ નીતિ નિયમો ન હોવા જોઈએ. આ જ સંદર્ભમાં એમણે ઉદાહરણ આપ્યું છે કે ક્વેનેના જણાવ્યા મુજબ, ક્વેને નામના જે પ્રકૃતિવાદી હતી એમને જણાવ્યા મુજબ પોતાના શ્રમથી ઉત્પન્ન થયેલ વસ્તુઓ માનવી ઉપયોગ તો કરવાનો જ છે, સાથે સાથે એ જ વ્યક્તિ એ પ્રાકૃતિક અધિકાર પણ ધરાવે છે અને એ મુજબ એ પોતાનું ઉત્પાદન કરી પોતાના વપરાશમાં તેને જોશે. અને આ અધિકાર એ તેનો સ્વાભાવિક અધિકાર જોવા મળે છે અને જે તેને ભોગવવા દેવું પડે અથવા તો ભોગવવા દેવું જોઈએ એવા વિચારો ધરાવે છે. ટૂંકમાં કહીએ તો આ જે નિસર્ગવાદીઓના મત મુજબ દરેક વ્યક્તિને પોતાના હિતમાં કાર્ય કરવા દેવું જોઈએ અને આમ કરવાથી સમાજના કુલ હિતમાં વધારો થાય છે. વ્યક્તિ કાર્ય કરે છે, એ વ્યક્તિ કાર્ય કરે છે તેને પરિણામે દરેક વ્યક્તિ જે પોતાનું હિત સાધે છે તેને પરિણામે એ સમાજનો અંગ હોવાને પરિણામે એ જે તે સમાજનું પણ હિત સધાય છે અથવા સમાજનો પણ વિકાસ થાય છે એવી વિચારસરણી આ પ્રકૃતિવાદીઓની જોવા મળે છે. અને આમ થવાથી કે આ માન્યતા અનુસાર જો વિચારવામાં આવે તો નિસર્ગવાદીઓએ આપેલી આ બાબત એ અનિયંત્રણવાદ સાથે સંકળાયેલી છે. અનિયંત્રણવાદને આપણે કાલે જ ચર્ચા કરી હતી એના ઉદ્ભવના કારણોમાં, જેને આપણે લેઝિયસ ફેર પોલિસી કહીએ છીએ, સ્વૈર વિહારી પદ્ધતિ, જે એડમ સ્મિથના કોન્સેપ્ટમાં જોવા મળે છે કે મુક્ત અર્થતંત્ર, માનવી પોતાની ઈચ્છા પ્રમાણે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જોડાય, પોતાની ઈચ્છા પ્રમાણે વસ્તુઓ ખરીદે, વસ્તુની માંગ કરે અને આ જ સંદર્ભમાં આ નીતિ પણ જોવા મળે છે. આમ આ જે અનિયંત્રિતવાદની નીતિ છે કે જે મુક્ત રીતે કાર્ય કરવાની જે નીતિ છે એ સંદર્ભમાં જો વ્યક્તિ પોતે પોતાની જરૂરિયાતો સંતોષી શકતો હોય, પોતે પોતાના હિતના સંદર્ભમાં કાર્ય કરતો હોય તો આ જેમ એક વ્યક્તિ પોતાના હિતનું કાર્ય કરે છે એમ દરેક વ્યક્તિ પોતાના હિતનું કાર્ય કરશે તો અહીંયા પોતપોતાના હિતના કાર્યો હોવાથી એ દરેક વ્યક્તિઓનો વિકાસ થાય છે, સમાજનો વિકાસ થાય છે, દેશનો વિકાસ થાય છે, રાષ્ટ્રનો વિકાસ થાય છે એમ એમનું માનવું જોવા મળતું. સમાજના જે આ વર્ગો છે એ વર્ગોના સંદર્ભમાં જે આ કાર્ય કરે છે એ કાર્ય કરવા દેવું જોઈએ.
જે લોકો આ જે માર્ગ ઉપર જઈ રહ્યા છે એ માર્ગ પર એમને જવા દેવા જોઈએ અને એ મુજબ કાર્ય થવું જોઈએ. પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય છે કે રાજ્ય શા માટે કામ કરવા, અથવા તો એવું કહી શકાય કે પ્રશ્ન એ છે કે રાજ્યએ શા માટે કામ કરવું જોઈએ. અહીંયા જો લોકો જ પોતપોતાની રીતે કાર્ય કરતા હોય તો રાજ્યની ભૂમિકા શું? રાજ્ય પાસે કાર્ય કરવા માટે શું બચશે, અથવા તો રાજ્યએ કયા કામ કરવા જોઈએ એ સંદર્ભમાં જોવા મળે. તો નિસર્ગવાદીઓના જે વિચારો પ્રમાણે પ્રાકૃતિક વ્યવસ્થા એક વર્ગવિહીન સમાજ નથી. અહીંયા વર્ગવિહીન સમાજ જોવા મળતો નથી. નિસર્ગવાદીઓ પ્રાકૃતિક વ્યવસ્થામાં રૂસોની જે નૈસર્ગિક વાત હતી એ નૈસર્ગિક સ્થિતિથી ભિન્ન જોવા મળે. અહીંયા વર્ગ સાથે સમાજમાં રહી અને કાર્ય કરવાની રજૂઆત જોવા મળે. પ્રાકૃતિક તત્વોને સુમેલિત કરી સહયોગથી વિકાસની વાત જોવા મળે. વ્યક્તિ પોતાનું સ્વહિત સાધી શકે એ મુજબના વિચારો જોવા મળે. આમ આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અહીંયા કલ્પના કરવામાં આવેલી જોવા મળે છે. નૈસર્ગિક સ્થિતિમાં રાજ્યનું અસ્તિત્વ જોવા મળતું નથી. જે રૂસોની જે ફિલોસોફી હતી એ ફિલોસોફી અંતર્ગત જોઈએ તો જે નૈસર્ગિક બાબતોમાં અહીંયા રાજ્યનું કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી. જ્યારે નિસર્ગવાદીઓની જે પ્રાકૃતિક વ્યવસ્થા છે જેમાં રાજ્યનું અસ્તિત્વની વાત કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજની પણ કલ્પના કરવામાં આવેલી છે. રાજ્યવિહીન કે સમાજવિહીન રચના કે વર્ગવિહીન સમાજ રચનાની અહીંયા કલ્પના કરવામાં આવી નથી. પ્રાકૃતિક તત્વોની સાથે સાથે સમાજ રચના, રાજ્ય વગેરે બાબતો કઈ રીતે કાર્ય કરે છે એની ચર્ચા કરેલી જોવા મળે. પ્રાકૃતિક જે તત્વો સાથે સુમેલિત કરી રાજ્ય એ આ વિચારોને સાકાર કરવાનું કામ કરે છે. નિસર્ગવાદીઓના મત મુજબ રાજ્ય એ આવશ્યક બાબત છે કે જેને અનિવાર્ય છે, પરંતુ આ આવશ્યક બાબત છે એ આવશ્યક બાબતને એવા અનિષ્ટ તરીકે પણ ઓળખાવે છે, અથવા તો અનિષ્ટ તરીકે એને સ્વીકારવું એમ તેવું જણાવે છે. અનિષ્ટ તરીકે તો કેમ? તો જે પ્રાકૃતિક નૈસર્ગિક રીતે જે પોતપોતાનું કામ કરે છે લોકો, એમાં જો નીતિ નિયમો નિયંત્રણો રાજ્ય દ્વારા લાદવામાં આવે તો જે આ વિચારસરણી છે એ વિચારસરણીમાં અવરોધ ઊભા થાય છે અને માટે જ એ રાજ્યને અનિષ્ટ તરીકે ગણતા હોય એવું કહી શકાય. આજે પ્રાકૃતિક વ્યવસ્થામાં જે રાજ્ય પ્રકૃતિના નિયમોનું પાલન કરવાનું મુખ્ય કાર્ય જોવા મળે. આજે પ્રાકૃતિક વ્યવસ્થા જે ચાલી રહી છે તો પ્રાકૃતિક વ્યવસ્થાની જે કલ્પના કે વિચાર છે એમનું એ સંદર્ભમાં રાજ્યએ શું કામ કરવાનું, તો રાજ્યની મુખ્ય ભૂમિકા છે કે આ પ્રાકૃતિક વ્યવસ્થા અંગેના જે નિયમો છે તેનું પાલન કરાવવાનું કાર્ય કરવાનું છે. જે પ્રકૃતિના નિયમો છે એ પ્રકૃતિના નિયમોનું પાલન થાય એ કાર્ય કરવાનું છે. આમ રાજ્યનું મુખ્ય કાર્ય એ પ્રકૃતિના નિયમોનું સંચાલન કે પાલન કરાવવું જોવા મળે છે. રાજ્ય માણસને જીવન તે જીવવા માટેની તેની સ્વતંત્રતા અને તેની મિલકતને સંરક્ષણ આપવું જોઈએ. રાજ્યનું બીજું કાર્ય અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય માણસને જે જીવન જીવી રહ્યો છે એ જીવનના સંદર્ભમાં જે સ્વતંત્રતા ભોગવી રહ્યો છે એ સ્વતંત્રતાના સંદર્ભમાં તેની મિલકત છે એ મિલકતના સંદર્ભમાં એનું સંરક્ષણ કરવું, રક્ષણ કરવું એ કાર્ય જોવા મળે છે. આમ જે નિસર્ગવાદીઓની પ્રાથમિક વ્યવસ્થા હતી એ જે પ્રાથમિક પ્રાકૃતિક વ્યવસ્થાના સંદર્ભમાં રાજ્ય અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે રાજ્યની ભૂમિકા કે રાજ્ય વિહીનની કલ્પના નથી કરી, રાજ્ય સહિત રાજ્ય સાથે રહી કેવી રીતે કાર્ય કરવું એ સંદર્ભમાં એના વિચારો જોવા મળે. અને રાજ્યોએ જે કાર્યો કરવાના છે એ રાજ્યોના કાર્યોના સંદર્ભમાં આપણે અગાઉ ચર્ચા કરી તેમ જે પ્રાકૃતિક નીતિ નિયમો છે એનું પાલન કરાવવું, એ માનવીની સ્વતંત્રતાના સંદર્ભમાં એનું રક્ષણ થાય, માનવીની જે મિલકત છે એનું રક્ષણ થાય. આ સંદર્ભમાં રાજ્યોએ પોતાના કાર્યો કરવાના છે. આ જે આર્થિક વ્યવસ્થા છે એ આર્થિક વ્યવસ્થામાં મુખ્ય લક્ષણ એ છે કે વ્યક્તિના જે હિતો છે એ હિતો અને સામાજિક હિતો વચ્ચે સંઘર્ષ હોતો નથી.
અહીંયા વ્યક્તિના જે વ્યક્તિગત હિતો છે એ વ્યક્તિગત હિતો તથા સામૂહિક ધોરણે જે સામાજિક હિતો જોવા મળતા હોય એ બંને વચ્ચે ભેદ જોવા મળતો નથી, અથવા તો સંઘર્ષ જોવા મળતો નથી, અથવા બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળતો નથી. કારણ કે એ પ્રકૃતિવાદીઓ કે નિસર્ગવાદીઓનું એવું માનવું હતું કે આજે માનવી જે પોતાના હિતો સાધે છે, વ્યક્તિગત હિતો સધાય છે, એ વ્યક્તિગત હિતોનો સમૂહ એ સામાજિક કલ્યાણમાં વધારો કરે છે, સામાજિક હિતોનું રક્ષણ કરે છે, સામાજિક વિકાસ કરે છે. આ બાબત કે આ ખ્યાલ સાથે સંકળાયેલ જોવા મળે છે. માણસ આજે સંદર્ભમાં માણસના સંદર્ભમાં પોતાના હિત માટે જે મુક્ત આર્થિક પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ, અને આ મુક્ત આર્થિક પ્રવૃત્તિને કારણે એ પોતાનું હિત સાધી શકે છે. પોતાનું હિત સાધવાને સાથે સાથે સમાજનું હિત પણ સદાય છે. માનવી આ પોતાનું હિત સાધવા માટે જે મુક્ત મને આર્થિક પ્રવૃત્તિ કરે છે, મુક્ત સ્વતંત્રતાથી આર્થિક પ્રવૃત્તિ કરે છે, જેનાથી માનવી વધારે ને વધારે ઉદ્યમી બને છે, વધારે ને વધારે કામ કરતું થાય છે, અને જેને કારણે જે આ પ્રવૃત્તિ દ્વારા માનવી અનેક ગણું ઉત્પાદન મેળવે છે, અને આ જે વધારાના પ્રયત્નો કરે છે જેનાથી સમાજના બીજા લોકોને, સમાજને ઉપયોગી બની શકે છે. આમ માનવીને જો મુક્તપણે કામ કરવા દેવામાં આવે તો સમાજને ઉપયોગી બનશે. જે પોતાની શક્તિઓને વિકસાવશે, પોતાનું જે ઉદ્યમીપણું છે એ ઉદ્યમ કરશે, અને ઉદ્યમ કરવાને કારણે પણ સામાજિક વિકાસ થશે. જેટલી ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધુ કરશે એટલો સમાજને પણ એનો લાભ પ્રાપ્ત થવાનો છે. આમ માનવીનો વિકાસ થાય અથવા તો માનવી પોતાના હિતો સાધે તો સાથે સાથે સમાજના હિત પણ સદાય એ બાબત સંકળાયેલી જોવા મળે છે. આમ અહીં કહી શકાય કે આ સિદ્ધાંત એ આત્મહિત સાથે સંકળાયેલો છે. પોતાના હિતની જે રજૂઆત છે, માનવી પોતે પોતાના હિત સાધે છે, મીન્સ કે આત્મહિતના કોન્સેપ્ટ સાથે વિચાર સંકળાયેલો છે. આ જે વિચાર છે એ સ્વાર્થ પર આધારિત વિચાર જોવા મળે, પોતાના સ્વાર્થ માટે કાર્ય કરવાની રજૂઆત જોવા મળે છે. આમ આ જે વિચારો છે એ સ્પષ્ટ કહી શકાય એવા ન હતા, કારણ કે જે વ્યવસ્થા અંગે શું ખોટું છે અથવા શું સાચું છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. માણસ પોતાની બુદ્ધિ અનુસાર કાર્ય કરે અથવા બુદ્ધિથી નક્કી કરે શું કરવું શું નહીં, એ અંગેના અધિકારોની વાત કરવામાં આવેલી છે. પોતાના જે વૃદ્ધિના સંદર્ભમાં વિચારો રજૂ કરવામાં આવેલા છે. આમ સમાજના દરેક માનવીના સંદર્ભમાં જે વિચારો છે એ સારું કશું દર્શાવશે કે ખરાબ બાબત દર્શાવશે એ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. માટે આ વિચારોને અસ્પષ્ટ કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કાર્ય તો કરે છે, પરંતુ એનો પોતાનું સ્વાર્થ કે પોતાનું સ્વહિતના સંદર્ભમાં બીજાને નુકસાન જાય છે કે નહીં એ સંદર્ભમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સમાજના જે દરેક માનવીના સંદર્ભમાં જે હિતમાં વર્તે તો સમાજ કલ્યાણ થાય. આ જે વિચારો છે એ સંદર્ભમાં જો માનવી જે કાર્ય કરેલો છે એ દરેકના હિતના સંદર્ભમાં કામ કરે તો સમાજ કલ્યાણ થાય અને તેની સારી અસર જન્મી શકે. પરંતુ આ જે માન્યતા પર એમનો જે ખ્યાલ રચાયેલો છે એ મુજબ જ કાર્ય થશે કે નહીં, એ વાસ્તવ પરિસ્થિતિ સાથે સુસંગત છે કે નહીં એ બાબત અંગે સ્પષ્ટતા જોવા મળતી નથી. આમ જે આ એમના મૂળભૂત ખ્યાલ કે માન્યતાઓ છે એ માણસની મૂળભૂત બાબતો સાથે સંકળાયેલી છે, જે માનવીની સંકુચિત મનોવૃત્તિ સાથે સંકળાયેલી છે, અને એ બાબતો અંગે પણ વિચાર કરવો જરૂરી જોવા મળે છે. અત્રે આપણે આજે નિસર્ગવાદીઓના સંદર્ભમાં પ્રાકૃતિક વ્યવસ્થા શું હતી અથવા પ્રાકૃતિક બાબતો કે તે સમયના સંદર્ભમાં તે શું વિચારસરણી સાથે પોતાના વિચારો આપેલા જેની ચર્ચા કરીએ. નેક્સ્ટ સેશનમાં કે નેક્સ્ટ એકમમાં આપણે પ્રાકૃતિક બાબતો સાથે ધ્યાનમાં લઈ અથવા તો આ જે બાબતોની ચર્ચા કરી એ બાબતોને સાથે રાખી ચોખ્ખી ઉપજનો ખ્યાલ જે જમીનમાંથી ઉત્પાદન મેળવવાના સંદર્ભમાં જોવા મળે છે, ચોખ્ખી ઉપજ શું છે એ સંદર્ભમાં જોવા મળે છે. પ્રકૃતિવાદીઓના સંદર્ભમાં ટેબલો ઇકોનોમિક્સ, એક કર પ્રથા, આવા અનેક સિદ્ધાંતો જે રચાયેલા છે એ સિદ્ધાંતોની ચર્ચા સાથે આપણે ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં. અસ્તુ.